સંસ્કાર અભિયાન 2024માં પાઠશાળાની હાજરી 50% દિવસ કમ્પલસરી રાખેલ છે. જો પાઠશાળામાં 50% દિવસ હાજરી નહીં હોય તો આપને કોઈપણ નિયમના કોઈપણ પોઈન્ટ મળી શકશે નહીં. એટલે કે પાઠશાળા કમ્પલસરી છે. હવે કોઈને કોઈપણ કારણસર પાઠશાળાનો ટાઈમ અનુકૂળ ન આવતો હોય અથવા તો પોતાની નજીકમાં પાઠશાળા ન હોય એવા છોકરાઓએ જ ફક્ત ઓનલાઈન પાઠશાળા કરી શકશે, જેનું આયોજન એલર્ટ ગ્રુપ દ્વારા કરેલ છે. ઓનલાઈન પાઠશાળાનું રજિસ્ટ્રેશન આપે કરાવવાનું રહેશે. સૌપ્રથમ આપ નીચે આપેલ લિંકમાં જઈ આપનો આઈડી અને પાસવર્ડ એટલે કે મોબાઈલ નંબર નાખી અને લોગિન કરશો એટલે આ પ્રમાણેનું પેજ ખુલશે. આ પેજમાં નીચે જઈ અને એલર્ટ ગ્રુપ ઓનલાઈન પાઠશાળાનું ઓપ્શન આવે છે. એ એલર્ટ ગ્રુપ ઓનલાઈન પાઠશાળા એ ઓપ્શન ક્લિક કરશો અને ત્યાર પછી તમે કન્ફર્મેશન આપશો ઓકે, એટલે આ તમારું ઓનલાઈન પાઠશાળાનું રજિસ્ટ્રેશન થશે. ત્યારબાદ આપે પાઠશાળા માટે ટાઈમિંગ સિલેક્ટ કરવાનો રહેશે. તેમાં નીચે જઈ સિલેક્ટ ઓનલાઈન પાઠશાળા ટાઈમિંગ સિલેક્ટ કરી અને નીચે અહીંયા સિલેક્ટ પાઠશાળા ટાઈમિંગ આવે છે એ મેનુ ખોલશો એટલે અલગ અલગ ટાઈમ આવશે. એમાંથી આપને જે પણ સમય અનુકૂળ હોય એ સમય સિલેક્ટ કરી અને રજિસ્ટર કરશો એટલે એ ટાઈમે તમારું પાઠશાળાનું રજિસ્ટ્રેશન થઈ ગયું. હવે જે ટાઈમિંગ આવે છે એમાં મેડમના નામની સામે એમનો મોબાઈલ નંબર અહીંયા લખેલો બતાવશે અને તમારો ટાઈમિંગ પણ બતાવશે. એટલે કે આ સમય દરમિયાન તમારે આ મેડમને ફોન કરી અને ગાથા આપવાની રહેશે અને ગાથા લેવાની રહેશે. ગાથા લઈ અને તમે તમારા ટાઈમે ગાથા કરી શકશો અને ફરી પાછું બીજે દિવસે આ સમય દરમિયાન મેડમને ફોન કરી અને તમે ગાથા આપી શકશો. આ પ્રમાણે તમે પાઠશાળામાં હાજરી ગણી શકશો. પ્રણામ.